નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના અડાજણ પોલીસે માતા પિતાથી વિખૂટી પડેલી 4 વર્ષની બાળકીનું માતા પિતા સાથે પુનઃમિલન કરાવ્યું છે. માતા પિતાથી વિખૂટી પડેલી 4 વર્ષની બાળકીનું માતા પિતા સાથે પુનઃમિલન કરાવી અડાજણ પોલીસ સ્ટાફે પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે લોકસેવા, જવાબદારી અને સંવેદનાના દર્શન કરાવ્યા છે. 2 દિવસ પહેલા જ ઉનાળાના વેકેશનમાં ફરવા માટે માતા સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી સુરત આવેલા દિવાકર પરિવારની 4 વર્ષીય બાળકી રિયા ઘર પાસેથી રમતા રમતા ગુમ થઈ હતી. ત્યારે ગણતરીની મિનિટોમાં એક જાગૃત રાહદારીની મદદથી અડાજણ પોલીસે સહી સલામત શોધી કાઢી હતી. વાત એમ છે કે અડાજણ વિસ્તારના ભંડારી ચાલમાં તારીખ 20મી રવિવારે બપોરના સમયે 1 વાગ્યાના અરસામાં રિયા રમતા રમતા ઘરથી દૂર ચાલી ગઈ હતી. ત્યારે એક રાહદારીના ધ્યાને આવતા બાળકીને લઈને ડીસીપી કચેરી અડાજણ ઝોન 5માં આવ્યા હતા. બાળકીના માતા પિતાને શોધવા માટે ઝોન 5ના અધિક પોલીસ કમિશનર રાકેશ બારોટ અને મદદનીશ પોલીસ કમિશનર ડીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર પીજે સોલંકી દ્વારા પોલીસની સી ટીમ અને 3 સર્વેલન્સ ટીમો તપાસના કામે લાગી હતી. 30થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા. મોબાઈલમાં ફોટો સાથે રાખી માતા પિતાની અલગ અલગ વિસ્તારમાં 4 ટીમોએ તપાસ હાથ ધરી હતી. હ્યુમન સોર્સ અને ભાષાના આધારે ગણતરીની મિનિટોમાં જ બાળકીના માતા પિતાને શોધી કાઢ્યા હતા. નવાઈની વાત એ હતી કે પોલીસ માતા પિતા સુધી પહોંચી ત્યાં સુધી માતા પિતાને બાળકી ગુમ થઈ છે એવો ખ્યાલ પણ ન હતો. અડાજણ પીઆઈ પીજે સોલંકીએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ બાળક ગુમ થઈ જાય ત્યારે દરેક મિનિટ કિંમત ભરી હોય છે. જ્યારે એક બાળક માતા પિતાથી વિખૂટું પડ્યું હોય છે, સામાન્ય રીતે ગુમ થવાના કિસ્સામાં મિસિંગની ફરિયાદ માટે પરિવારજનો પોલીસ પાસે જાય છે, પણ બાળક પાસેથી માતા પિતાની વિગતો મેળવીને પરિવારજનોને શોધવાના હતા. અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક ધેંગાભાઈ પરમારે જણાવ્યું હતું કે બાળકીની ઉંમર નાની હોવાથી સી ટીમ અડાજણ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં પીઆઈ પીજે સોલંકીએ બાળકીને સહજ ભાવે વાત કરી ચોકલેટ, બિસ્કિટ, દૂધ આપી આત્મીયતા કેળવી હતી અને અડાજણ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા બાળકીનું વેરિફિકેશન બાદ માતા પિતાને સહી સલામત સુપરત કરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.